મિત્રો, વેપારી વર્ગના લોકો ઉધાર માલ આપવામાં એક સૌથી મોટી ભૂલ કરતા હોય છે. માની લો મિત્રો કે તમારા કોઈ સંબંધીને તમે માલ આપો છો ઉધારમાં, તેમ છતાં તમારે આ ભૂલ નથી કરવાની. આ ઘણા કિસ્સાઓમાં એવું મિત્રો બને છે કે આ ઉધારીના પૈસા પાછા આવતા નથી, તમારી જોડે બિલ હોય છે, તેમ છતાં તમે કેસ હારી શકો છો. હા મિત્રો, આવા ઘણા બધા કિસ્સાઓ બને છે. તમારી જોડે બિલ છે, તમે ઉધાર માલ આપ્યો છે, તમારે પૈસા લેવાના છે, તેમ છતાં તમે કેસ હારી શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ફોલો કરી લેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક પણ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. હવે મિત્રો આવીએ આપણે મુદ્દા ઉપર. ઘણા વેપારી વર્ગના લોકો ઉધાર માલ તો આપી દે છે, બિલ પણ બનાવી દે છે, પણ ગ્રાહકની સહી લેતા નથી. હવે આ ભૂલ ક્યારે મોંઘી પડે છે મિત્રો, કે જ્યારે તમે કોર્ટમાં કેસ દાખલ કરો છો અને સામેવાળી વ્યક્તિ એટલે કે તમારું ગ્રાહક જો એવો બચાવ લઈ લે કે આ બિલની અંદર મારી સહી નથી અને આ માલ મને મળ્યો જ નથી, તો તમારે કેસ સાબિત કરવો બહુ અઘરો પડી જાય છે. એટલે કે તમારે બીજા પુરાવા પણ આપવા પડશે. હવે બીજા પુરાવા તમારે કયા આપવા એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. પરંતુ હવે પછી તમે કોઈ પણ પ્રકારનો માલ વેચો, કોઈ પણ ગ્રાહકને, તમારા સંબંધી હોય કે તમારા કોઈ પણ જૂના ગ્રાહક હોય, તો બિલમાં સહી લેવાની ફરજિયાત રાખજો. હા, માની લો કે બિલની અંદર સહી લેવી ફરજિયાત નથી, પણ તમારા માટે હિતાવહ છે. એટલે આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.